જુઓ, આપણે અહીંયા ઘણી બધી ટાઇલ્સ લીધી છે, બરાબર. આ ટાઇલ્સ અને મેં બોર્ડ ઉપર લખ્યું છે આકારો દ્વારા આપણે ગણતરી કરવાની છે, બરાબર. અહીંયા આકારો આપણને બોર્ડ ઉપર જે દેખાય છે કયા કયા છે? બરાબર. હવે આ આકારો છે ને આ ટોપલીમાં છે. હવે આ ટોપલીમાં જે આકારો છે ને એમાં જો મેં તમને અલગ અલગ આપી દીધા છે. કોને ગોળનું ભેગા કરવાના, ત્રિકોણ, ચોરસ અને આ ષટકોણ. તો તમારે આમાંથી છૂટા પાડી અને તમારી પાસે રાખવાના છે, ગણતરી કરવાની છે. ચાલો, ચાલો જોઈએ. બધે પોતપોતાની પાસે જે છે ને એ ટાઇલ્સનો થપ્પો કરી સરસ મજાનો અને ગણો જોઈએ કેટલા કેટલા થયા છે. 1 મિનિટ. હવે હું બધા પોતપોતાની ટાઇલ્સ ગણીને રાખો. ચાલો જોઈએ, બધા પોતપોત. સરસ. હવે બધા પછી આમ પોતાની વ્યવસ્થિત ભેગી કરી દો જોઈએ, હરખી આમ થપ્પો કરી દો સરસ મજાનો. કેટલે થયા? ચાલો જોઈએ, ધાર્મિકભાઈએ ગણી લીધા. કેટલા થયા ગોળ ધાર્મિકભાઈ? 16. તો આપણે અહીંયા લખશું 16. આપણું જે ગોળનું ખાનું છે ને એમાં અહીંયા આપણે લખ્યું 16. ચાલો જોઈએ. હા, આપણને ષટકોણ ગણાઈ ગયા છે. કેટલા થયા વેદાંતભાઈ? 13. ચાલો, આપણે 13 ષટકોણ થયા. કેટલા થયા? 13 ષટકોણ થયા. ચાલો જોઈએ. હવે ગોળ બતાવો. થઈ ગયા. ચોરસ કેટલા થયા? 22. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો જોઈએ, ત્રિકોણ કેટલા થયા? 18. સરસ. કેટલા થયા? 18. તો આ રીતે તમે જુઓ, જે તમને મેં જે આપ્યા હતા એના દ્વારા તમને આકારની પણ ખબર પડી અને ગણતરી કરવાની પણ ખબર પડી. તો ચાલો જોઈએ, તો ચોરસ કેટલા છે બોલો જોઈએ. બોર્ડ ઉપર મેં લખ્યું છે, એમાં ચોરસ કેટલા છે? હા, સરસ. બધા બોલજો હવે. હો. ત્રિકોણ, ગોળ અને ષટકોણ. સરસ, બરાબર. તો આપણે આકારો દ્વારા પણ આવી રીતે આ ટાઇલ્સથી ગણતરી કરી શકીએ છીએ.